નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 3 એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જોયું એમ કે આગળ પાર્ટ 4 માં મેં તમને કીધું હતું કે આ ચેપ્ટર જે છે એ બે ભાગમાં ડિવાઈડ છે. પહેલું જે છે એમાં આપણે બધાએ રેસા વિશે જાણી ગયા. કુદરતી રેસા, કૃત્રિમ રેસા, નાયલોન, એક્રેલિક, આવા ઘણા બધા રેશમ. તો એમાં બે પ્રકારના આવતા. પહેલા ઓલું રાજા મહારાજાનું હતું, એ સ્ટોરી મેં તમને કીધી હતી કે કુદરતી રેશમ રેશમના કીડામાંથી મળે. પછી તો કે વૈજ્ઞાનિકોએ એના જેવું જ કૃત્રિમ રેશમ બનાવ્યું અને સસ્તા ભાવમાં, કે જેથી બધી પબ્લિક એ યુઝ કરી શકે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 માં આપણે બાળકો પ્લાસ્ટિક વિશે માહિતી મેળવવાની શરૂ કરેલી હતી. હવે આઈ હોપ કે તમે જાણો છો પ્લાસ્ટિક શું છે. મેં તમને અમુક પ્રેક્ટિકલ પણ બતાવ્યા હતા કે અમુક પ્લાસ્ટિક એવા હોય કે એને તમે સરળતાથી વાળી શકો. આપણે એક રેપર જોયું, ત્યારબાદ એક કાંસકો હતો, એક ઢાંકણું હતું. તો એમાંથી અમુક વસ્તુ વળી જતી હતી, અમુક વસ્તુ નહોતી વળતી. તો જે વળી જાતી હતી એને આપણે યાદ કરો કેવું પ્લાસ્ટિક કીધું હતું. જો અહીંયા કેવું છે થર્મોસેટિંગ, પણ આ કેવું છે તો કે વળતું નથી. જે આપણે આગળ જોયું હતું અમુક વળી જતું, એમાં આપણે વળતું નથી એ પ્લાસ્ટિક, એના વિશે આપણે માહિતી મેળવેલી હતી. ઓકે, તો હવે આજે બાળકો આપણે પાર્ટ 5 માં એ જે પ્લાસ્ટિક ટોપિક છે એ હજી બાકી હતો, એ જ કન્ટિન્યુ કરવાનો છે. ઓકે, એમાં આપણે આગળ જોઈએ. ચાલો, કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી નરમ કરી શકાતા નથી, તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. મતલબ કે એ પેલા એને તમે બહુ ગરમ કર્યા, પછી એને તમે આકાર દઈ દીધો. ધારો કે એને તમે આવો આકાર દઈ દીધો, ચોરસ. ચાલો, પેલા ગરમ હોય ત્યારે આકાર દઈ દીધો હોય, પછી સુકવવા મૂકી દો એટલે આવું ચોરસ થઈ જશે. બરાબર? તો હવે આવો ના જવું. પાપડ હોય ને, પાપડ પેલા એનો શું હોય, લોટ હોય. બરાબર? આપણે એને મસ્ત ગોળ કરી નાખી એનો લોટથી પેલા, પછી સૂકવી દીધો પાપડને. હવે એને તમે આના જેવો એવો ગોળ હોય એના જેવો બીજો આકાર કરવા જાવ છો, ઈ નો થાય, ભાંગી જાય ડાયરેક્ટ. બરાબર? પણ પેલા જ્યારે ઈ લોટ હોય ત્યારે તમારે એ પાપડમાં જેવડો આકાર દેવો હોય એ તમે દઈ શકો. પણ જેવો એકવાર સુકાઈ ગયો પછી એમાં આકાર બદલશે નહીં. સેમ એ જ વસ્તુ આયા. નરમ આકારમાં ઢાળ્યા પછી નરમ કરી શકાતા નથી. એકવાર ગરમ હતી ત્યારે તમે કરી લીધું, ડન. હવે એ નરમ થઈ ગઈ પછી તમે એનો આકાર ફેરફાર કરવો હોય તો એ તમે કરી શકતા નથી. તો એવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. એક્ઝામ્પલ તરીકે ખાસ બાળકો આ એક્ઝામ્પલ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે. બેકેલાઇટ અને મેલેમાઇન, આ બે એક્ઝામ્પલ. હવે તમને એમ થાય આવા વર્ડ તો મેં પહેલી વાર સાંભળ્યા. હા, વર્ડ આપણે પહેલી વાર સાંભળ્યા છે, પરંતુ આનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા જ હોયા ધાતુનો. બેકેલાઇટ અને મેલેમાઇન પ્લાસ્ટિકનો. બરાબર? એ નામ આપણને પહેલી વાર સાંભળવા મળ્યું હોય. જનરલી યુઝ તો થતો જ હોય છે, પણ ક્યાં થતો હોય છે ખબર ન હોય. હમણાં હું તમને જણાવીશ તો તમે કહેશો હા આ તો આપણે દરરોજ યુઝ કરી છે. આ તો બસ ઈ જ વસ્તુમાં બેકેલાઇટ અને મેલેમાઇન આ પ્લાસ્ટિકના એક પ્રકાર છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિકના. એમાં ઉપયોગ થતો હોય. ક્યાં તો કે બેકેલાઇટ જે છે ને એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. બેકેલાઇટ શું છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક. એટલે કે એમાંથી ગરમી કે વિદ્યુત ઓલી બાજુથી આ બાજુ પસાર થઈ શકતું નથી. સુવાહક એટલે શું? આ બાજુથી આ બાજુ પસાર થઈ જાય. અને અવાહક એટલે કે એમાં કોઈ અસર થતી નથી. આ છેડે કદાચ તમે સ્પાર્ક આપો તો આ છેડે કાઈ ન થાય. ઓકે, એવું છે આ બેકેલાઇટ. તો એનો ઉપયોગ ક્યાં થાય? વિદ્યુતની સ્વિચો, આપણે જે સ્વિચ બોર્ડ હોય એમાં તમે જો, તમને ખબર જ છે, આપણે સ્વિચ ચાલુ કરીએ તો કાઈ નથી થતું. હા, અંદરની બાજુ વીજળી હશે
પરંતુ બહારની બાજુ કંઈ થતું નથી. પણ એમાં જો આવે શરત કે ભીના હાથે પાછા સ્વિચ બોર્ડ અડવાના નહીં, નકર શોર્ટ લાગી શકે. કારણ કેમ કે પાણી છે એ તો પાછું સુવાહક છે. આપણે તો અત્યારે વાત કોની કરી છે? બેકેલાઇટની વાત કરી છે. તો આ પાણીવાળા હાથ તમે કરો અને પછી સ્વિચ અડો તો શોર્ટ લાગવાની શક્યતા રહે. એટલે સૂકા હાથે અડવાનું. ઓકે, એ સ્વિચ બોર્ડ હોય એમાં તમે જો અંદરની બાજુ વીજળી હોય છે બોર્ડમાં. તમે બોર્ડ ક્યારે અંદર ખોલીને જોયો હોય તો જોજો. જ્યારે બહારની બાજુ એને આપણે સ્વિચ ચાલુ કરીએ આપણને કાંઈ થતું નથી. કારણ કે સ્વિચ જે છે ને એ બેકેલાઇટની બનેલી છે. હવે આ તો દરરોજના જીવનમાં દરરોજમાં 4 થી 5 વાર આપણે યુઝ કરતા હોય. પંખો, લાઈટ ચાલુ બંધ કરતા હોય. જરૂર હોય ત્યારે ચાલુ કરીએ, નો જરૂર હોય ત્યારે બંધ કરી દેતા હોય. તો એ જે સ્વિચ હોય ને એ જ બાળકો બેકેલાઇટની બનેલી હોય છે. યાદ આવ્યું? એટલે આ વસ્તુ યાદ રાખજો. સ્વિચ કેની બનેલી હોય? બેકેલાઇટની. આ ઉપરાંત વાસણોના હાથા, જે કુકર હોય ને કુકર, એનો આગળ જો કાળા કલરનો હાથો હોય. કુકર ગરમ થશે પણ એ હાથો તમે પકડો ગરમ નહીં થાય. કારણ એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. ઓકે, આગળ જોઈએ મેલેમાઇન. બેકેલાઇટના આપણે ઉપયોગો જોઈ લીધા. હવે વાત કરીએ આપણે મેલેમાઇન. તો કે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવે. ઘણા બધા બેકેલાઇટ કરતા પણ વધુ પ્રમાણમાં ઉપયોગમાં આવે. તો કે કઈ કઈ જગ્યાએ? ચાલો એ જોઈએ. તે અગ્નિ અવરોધક છે, એટલે એને ઝડપથી અગ્નિ લાગે નહીં, તથા બીજા કરતા વધુ ગરમી સહન કરી શકે છે. હવે જો પ્લાસ્ટિકમાં એવું હોય, આ વસ્તુ આપણે કાલે મેં તમને આગલા લેક્ચરમાં કીધી હતી પાર્ટ 4 માં, કે જે પ્લાસ્ટિકની બોટલ હોય એને તમે ગરમ કરો તો એ આકાર બદલીને શું થઈ જાય? નાશ પામશે. વિકૃત આવ્યો શબ્દ આવ્યો તો વિકૃત આકાર થશે. બરાબર? પણ આ મેલેમાઇન એક એવા પ્રકારનું પ્લાસ્ટિક છે કે સૌથી વધુ ગરમી સહન કરી શકે, એટલે બહોળા પ્રમાણમાં ઉપયોગ આવે. આ ઉપરાંત અગ્નિ અવરોધક છે. કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે? તો કે ભોંયતળિયાની ટાઇલ્સ એટલે કે લાદી. તમે જો આપણા ઉપર કરતા નીચેને જે ભાગ હોય ને એમાં ગરમી વધુ હોય. જેમ જેમ તમે ઉપર જાવ ને વાતાવરણ ઠંડુ થતું જાય, જેમ જેમ નીચે જાય એમ ગરમી વધુ હોય. એમાંય ભોંયતળિયા એટલે સાવ અંડરગ્રાઉન્ડ, તો એમાં તો ગરમી બહુ હોય. તો અહીંયાની જે ટાઇલ્સ હોય ને, ટાઇલ્સ એટલે કે લાદી, એમાં આ પ્રકારનું પ્લાસ્ટિક હોય, મેલેમાઇન પ્રકારનું. એની અલગ જ લાદી આવે, એ આ મેલેમાઇનની હોય. આ ઉપરાંત રસોડાના વાસણો, કે જે અમુક વાસણ એવા હોય કે આપણે જો તમે ગરમ કરવાના જ હોય, તો એ વાસણો એવા હોય કે તમે ગરમ કરો તો એ ઓગળે નહીં, નકર તો અંદર રહેલું પાણીનું શું કરવાનું? બરાબર? એટલે રસોડાના મોટા ભાગના વાસણો તથા અગ્નિ અવરોધક કપડા બનાવવામાં ઉપયોગી છે. જે ફાયર બ્રિગેડ વાળા લોકો જે આની ટીમ હોય એ કપડા પહેરતી હોય એ ક્યાં હોય? અગ્નિ અવરોધક હોય. તો એમાં આ મેલેમાઇન પ્રકારનું પ્લાસ્ટિક ઉપયોગમાં આવે. કેમ કે એક તો જો એ અગ્નિ અવરોધક હોય એનું કામ શું હોય? એને કઈ આપણે બીજા કામ માટે કોલ ન કરતા હોય, એને એક જ કેસ આવતા હોય મોટા ભાગે. આગ લઈ ગઈ છે તો એ ઠારવાની છે. તો આગ લઈ ગઈ એ ઠારવા માટે એને સ્વાભાવિક છે આગનો સામનો કરવો જ પડે. તો આગમાં જેને રમવાનું હોય તો એના કપડા એ પ્રકારના હોવા જોઈએ ને. બરાબર? એટલે જ એ જે કપડા છે અગ્નિ અવરોધક હોવા જોઈએ. ને એ પ્લાસ્ટિક કયા પ્રકારનું છે? મેલેમાઇન પ્રકારનું છે. ઓકે, તો હવે આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે કે બેકેલાઇટ અને મેલેમાઇન જે છે એનો ક્યાં ક્યાં આપણે ઉપયોગમાં કરીએ છીએ. જો આ બધા યુઝ તમે જોયા હશે. આમાંથી આ બેયના જેટલા ઉપયોગો આવ્યા એમાંથી એકેય એવો ઉપયોગ નહીં હોય કે એના તમે સંપર્કમાં નહીં આવ્યા હોય, પરંતુ એ આપણને અત્યાર સુધી નામ ખબર નથી. બાકી આ બધી વસ્તુ આપણે જોઈ જ હોય. ફાયરમેનને આપણે જોયા હોય, વાસણોય જોયા હોય, વિદ્યુત સ્વિચે જોઈ હોય અને એનો યુઝ કરતા હોય. પણ ઈ કયા પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનેલા છે એના વિશે જનરલી આપણને મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી. હા, અમુકને અગાઉ ક્યાંય જો વાંચેલું હોય તો ખબર પણ હોય. બરાબર? પણ મોટા ભાગના લોકોને આ ખબર હોતી નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ખાલી સાયન્સ નહીં, આ જનરલ નોલેજ માટે પણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે બાળકો. ઓકે, તો અહીંયા આપણો એન્ડમાં પ્લાસ્ટિક જે ટોપિક છે એ પૂરો થાય છે. ઓકે, આગળ પાર્ટ 4 આપણે જોયો એ, અને અહીંયા આ બાજુનો ભાગ અહીંયા શું થાય છે? પ્લાસ્ટિક ટોપિક પૂરો. આપણે કેમ પહેલા સંશ્લેષિત રેસા વિશે બધું જોયું, પછી અલગ અલગ પ્રકારના કેટલા સંશ્લેષિત રેસાના ઉપયોગો શું છે
એના ગુણધર્મો શું છે એ બધી માહિતી મેળવી હતી. એવી જ રીતના હવે આપણો મેઇન ટોપિક હતો પ્લાસ્ટિક, એ પૂરો થયો. હવે એના ગુણધર્મો, એના ઉપયોગો, કયા કયા પ્રકારના પ્લાસ્ટિક, એ તો આપણે ઓલરેડી એમાં જોઈ ગયા. બરાબર? એના એટલે કે ફાયદા પ્લાસ્ટિકના કેટલા છે, ગેરફાયદા કેટલા છે, આ બધી વસ્તુ આપણે હવે જોવાની છે. ટૂંકમાં ઇન શોર્ટ બધું પ્લાસ્ટિકનો પોર્શન આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિકની શરૂઆત કરીએ આપણે કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે કે જે બધા માટે પસંદ છે, સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. શું કામ? કારણ ક્રિકેટ મેચ હોય, ફૂટબોલ મેચ હોય તો આપણે આ ખેલાડી છે ધારો કે XYZ, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શું કામ વધુ પસંદ કરે છે? મેચમાં જીતાડે છે એટલે દર્શકોને પસંદ છે. તો અહીંયા એવું જ છે, આ વધારે ઉપયોગમાં આવે છે એટલા માટે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણા, સૂકા ખોરાકનો સંગ્રહ, આ બધી વસ્તુ પ્લાસ્ટિકમાં જ સંગ્રહ કરીએ છીએ. સૂકા ખોરાક એટલે કે ચિપ્સ, આપણે જે નમકીન ટૂંકમાં રોજિંદા જીવનમાં જે નમકીન હોય એ લેતા હોઈએ, એ બધું કેમાં હોય? પ્લાસ્ટિકમાં જ સંગ્રહ થાય છે. કારણ કે જો એને કાગળમાં ને એમાં સંગ્રહ કરવામાં આવે તો એ ટકી શકે નહીં, બગડી જાય. સ્વાભાવિક જ વાત છે ને, એ ટકી શકે નહીં. એટલા માટે જ આપણે આ બધી વસ્તુ ક્યાં તો કે પ્લાસ્ટિકમાં જ સંગ્રહ કરીએ છીએ અને એ જ આપણને અનુકૂળ આવે છે. તેના માટે એની કઈ કઈ એવી ખાસિયત છે તો કે એક તો પેલું એનું હળવું વજન. એનું કઈ વજન હોય જ નહીં, તમને ખબર જ છે. પ્લાસ્ટિકની થેલી ખાલી હોય એનું કોઈ પણ પ્રકારનું વજન હોતું નથી. માંડ 2 ગ્રામ જેટલું હોય તો મેક્સિમમ, વધુમાં વધુ કીધું છે. પછી બીજી કેપેસિટી એની તો કે એક તો સસ્તી કિંમત. એની ખાલી પ્લાસ્ટિકની કિંમત કેવી હોય? સસ્તી હોય. સારી મજબૂતાઈ, એને કઈ થાય નહીં. સરળતાથી વાપરી શકાય, આ બધી બાબતો પ્લાસ્ટિકમાં, એક જ પ્લાસ્ટિકમાં હોય. એટલા માટે પસંદગીના પદાર્થ તરીકે આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. ઓકે, આગળ જોઈએ ધાતુઓ કરતા વજનમાં હલકું હોવાના કારણે. જ્યાં પેલું જોયું હતું હળવું વજન, ઓબવિયસ વાત છે. ધાતુ બીજી તમે લ્યો લોખંડમાં અને એમાં કે વાટકામાં રાખો, હાલો ચાલો, બરાબર? એના કરતા પ્લાસ્ટિકમાં એ જ વસ્તુ રાખો. ઓલો વાટકો હચાવવો પડે, ઓલું પ્લાસ્ટિકમાં પ્રોટેક્શન થાય. એમાં તો ઉપરનો ભાગ ખુલ્લો હોય અને વજનમાં કેવું? સાવ હલકું. હલકું નહીં, સાવ હલકું. બરાબર? એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ તો કે મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનના અમુક સ્પેર પાર્ટ બનાવવામાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આ મોટર કાર, હવાઈ જહાજ, અવકાશયાન, આ બધા એવું હોય એને ઉપર જવાનું અવકાશયાન, તો એમાં વધુ જેમ વજન હોય એમ એની સ્પીડ ઘટી જાય. સેમ જ વસ્તુ હવાઈ જહાજ, મોટર કાર. તમે જો ટ્રક હોય, ટ્રક, અને એના કરતા બીજી 4 વ્હીલ હોય, ટ્રકની સાઈડ 4 વ્હીલ આરામથી કાપી શકશે. કારણ ટ્રકમાં વધુ વજન હોય, કદ બહુ મોટું હોય, ઓમાં વજન ઓછો, લોખંડ કરતા પ્લાસ્ટિક વધુ હોય, આમાં વધારે લોખંડ હોય ટ્રકમાં. હવાઈ જહાજમાં, અવકાશયાનમાં એવું હોય, ઉપર જવાનું હોય, તો જેમ ઓછો વજન હોય એમ સ્પીડથી અવકાશયાન ઉપર જઈ શકે. તો એમાં જ અહીંયા ધાતુ કરતા આવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ થાય, કારણ કે એનું હળવું વજન હોવાના કારણે. આ બધી ખાસિયતોને કારણે હવાઈ જહાજ, મોટર કાર, અવકાશયાન, આમાં બધામાં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ ધાતુ કરતા પહેલી પ્રાયોરિટી છે પ્લાસ્ટિક. હવાઈ જહાજ છે તો એ ક્યાં હોય તો કે પાણીમાં હોય, પાણી કાપવાનું હોય, સ્પીડમાં ચાલવાનું હોય, તો જેમ વજન વધુ હોય એમ ડૂબવાની શક્યતા પણ રહે. એના કરતા વજન હળવો રાખે. આગળ જોઈએ સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી અસંખ્ય વસ્તુઓ આપણે જોવાની યાદી ચાલુ કરીએ તો એમાં ઉમેરાતી જ જાય. તમે જાણો જ છો, મેં તમને આગલા લેક્ચરમાં હોમવર્ક પણ આપેલું હતું પાર્ટ 4 માં, બરાબર? કે તમારે 10 યાદી બનાવવાની છે. થોડીક વાર તો આપણને મગજમાં આવે કે ભાઈ એમાં લખવું શું, કારણ કે મોટા ભાગની વસ્તુ એમાં આવી જ જતી હોય. એટલે જ અહીંયા કીધું કે એમાં તમે ધારો
તો તમારે જેટલી વસ્તુઓ લખવી હોય એટલી લખી શકો, એટલે આ યાદીમાં ઉમેરાતી જ જાય. ઓકે, તો આ બધાય કારણોને કારણે પ્લાસ્ટિક છે એ આપણી પહેલી પ્રાયોરિટી છે. ઓકે બાળકો, તો આઈ હોપ કે પ્લાસ્ટિક મુદ્દો પણ તમને સમજાઈ ગયો હશે અને શા માટે એ આપણી પહેલી પસંદગી છે એ પણ અહીંયા તમને વ્યવસ્થિત આપેલું છે. તો બાળકો, આ બંને ભાગમાં જેટલા ટોપિક લખેલા છે એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, આપણે આ લેક્ચરનો છેલ્લો ટોપિક જોઈએ, એટલે કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. હવે બિન પ્રતિક્રિયાશીલ એટલે કેવું કે એ સામે કાઈ રિસ્પોન્સ નથી આપતું. રિસ્પોન્સ એટલે કે તમે એને પૂછો અને જવાબ આપે એ સેન્સમાં રિસ્પોન્સ નહીં, પરંતુ પ્લાસ્ટિકને આજુબાજુમાં શું છે એ કોની આજુબાજુમાં છે એનાથી કાઈ ફેર પડતો નથી. પ્રતિક્રિયા આપશે નહીં, કાઈ રિએક્શન જ નહીં થાય. હમણાં આપણે આ મુદ્દો જોઈએ એટલે તમને સાવ ક્લિયર થઈ જશે કઈ રીતના પ્રતિક્રિયા નથી આપતું. તો કે પહેલો પોઈન્ટ આપેલો છે કે લોખંડ છે, લોખંડ એ ભેજ કે પાણી એના સંપર્કમાં આવે અથવા ખુલ્લું રાખે ને ડાયરેક્ટ કાટ લાગવાની શરૂઆત થઈ જાય. લોખંડ એટલે તો કે આયન, એને આપણે વિજ્ઞાનમાં Fe એની સંજ્ઞા છે. એના સંપર્કમાં જેવું પાણી આવ્યું કે ઓક્સિજન આવ્યું એટલે કે હવામાં કે ભેજ એટલે એક પ્રકારનું પાણી થયું એટલે ડાયરેક્ટ આ આયન છે એ લોખંડ કાટ લાગવાની શરૂઆત થઈ જશે અને સરળતાથી ખવાઈ પણ જશે. તમે જો જૂની ડેલા એવું હોય ને તો એમાં કાણા પડી ગયા હોય. કા ભાઈ પેલા તો નહોતા, હવે કેમ કાણા પડી ગયા? કારણ કે એ દરરોજ એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોમાસાનું વરસાદનું પાણી આવતું હોય, બરાબર? તો એમાં શું થઈ જતું, અહીંયા કાટ લાગી જતો અને કાટ ખવાઈ જતો હોય છે. પણ પ્લાસ્ટિકમાં હવા કે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. એટલે કે પ્લાસ્ટિક હવા કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી. એ હવાના સંપર્કમાં આવે તોય ભલે, પાણીના સંપર્કમાં આવે તોય ભલે, પ્લાસ્ટિકને કાંઈ ફેર પડશે નહીં. નહીં એમાં કાટ લાગે કે નહીં ઈ ખવાય. લોખંડ જેવું થતું નથી. એક તો પાછો બીજો ફાયદો એ કે પ્લાસ્ટિક આ બધું એમાં કાટ લાગતો નથી, ખવાતું નથી, વજનમાં હલકું. મેઈન તો એ આપણે જોઈએ છે, બરાબર? એટલે જ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં આવે છે. હવે પદાર્થોની તમે યાદી બનાવવા જાઓ બાળકો તો કેવડી લાંબી યાદી બને. કેટલા બધા પદાર્થો તમે જો પ્લાસ્ટિકમાં જાય. મોસ્ટ ઓફ 70 થી 80% પદાર્થો એવા હોય કે ફરજિયાત પ્લાસ્ટિકમાં જ પેક કર્યા હોય. 80% તમે ગણી જ લ્યો. કોઈ પણ તમે નાની ચોકલેટ થી માંડીને ગમે એવડી મોટી વસ્તુ લ્યો, એમાં પ્લાસ્ટિક તો હશે જ, બરાબર? એટલે જ અહીંની બહુ લાંબી યાદી થાય. તમે યાદી તૈયાર કરવા બેસો તો આમાં કેટલી વસ્તુ ભૂલાઈ જાય. તો ઈ વસ્તુ કેમ લોખંડમાં નથી થતી, કેમ પ્લાસ્ટિકમાં જ થાય છે? કારણ કે પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે. એને પાણી, હવા, આજુબાજુમાં શું છે એનાથી કાંઈ ફેર પડતો નથી. પાછું વજનમાં હલકું, કાટ ન લાગે, ખવાય નહીં. આ બધાય કારણોને લીધે આપણે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરીએ છીએ અને પ્લાસ્ટિક કેવું છે? બિન પ્રતિક્રિયાશીલ છે. તો બાળકો, આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય, બરાબર? તો સાવ ઈઝી 3 થી 4 પોઈન્ટ છે તમારે લખવાના થાય. અને અત્યારે બાળકો આ 4 પોઈન્ટ એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 5 માં આપણે પ્લાસ્ટિક મુદ્દો જે છે એ કમ્પ્લીટ કરી ગયા હતા. ત્યારબાદ આપણે પસંદગી તરીકે પ્લાસ્ટિક. સૌપ્રથમ પસંદગી શું છે? પ્લાસ્ટિક. કારણ કે એના ઘણા બધા ફાયદા હતા. વજનમાં હળવું, આ જેમ આપણે કીધું એમ કાટ ન લાગે, ખવાય નહીં, સસ્તું, સારું, ટકાઉ, ધાતુ કરતાંય વધુ ઉપયોગ આવે,
બરાબર, એ આપણે જોઈ ગયા. અને આજનો છેલ્લો ટોપિક એટલે કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. હવા કે પાણી સાથે ભેજ લાગતો નથી. તો બાળકો આ ત્રણ ટોપિક તમારે હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાના છે. ઓકે, તો વધુ આપણે પ્લાસ્ટિકની નવી થિયરી સાથે પાર્ટ 6 માં મળીશું. થેન્ક યુ.